આપને પણ અત્યારે એવું લાગે છે કે એક્ટિંગની સાથે સાથે તમને એવું થાય છે કે હવે હું થોડું થોડું લખવાનું શરૂ કરું, ધારો કે કોઈ ડ્રામા લખીએ, સિરિયલ લખ્યો કે તમારું એવું કોઈ ભવિષ્યમાં એવું પ્લાનિંગ ખરો? લખવાની ઈચ્છા તો છે જ અને ઘણા બધા વિચારો પણ આવ્યા છે અને લખવું જ છે, કારણ કે હું જે ફેમિલીમાંથી આવું છું તો ઈચ્છા થાય જ કે આપણે એ વસ્તુ આગળ વધારીએ. ક્યાંક ને ક્યાંક સાહિત્ય સાથે આપણે સંકળાયેલા છીએ, એટલે મારી ઉંમરના ઘણા લોકો છે જે નથી હોતા સાહિત્ય સાથે સંકળાયેલા, એટલે મને એ તો છે કે હું ચલો શોઝ કરું છું કે વાંચું છું કે જે પણ છે, તો એવી રીતે હું જોડાયેલી તો છું જ સાહિત્ય સાથે. લખવાનું થોડુંક ઓછું છે પણ ડેફિનેટલી એવો વિચાર તો છે જ કે આગળ જતાં કંઈક લખીશું આપણે. ભવિષ્યમાં તમે લેખન પ્રવૃત્તિ તરફ વળશો એવું લાગે છે તમને? તમને શું લાગે? મને એવું લાગે છે, હા, મને એવું લાગે છે કે હું વળીશ, કારણ કે કન્સેપ્ટ છે માઇન્ડમાં, બસ લખવાની વાર છે. તો થોડું ઘણું જેમ મેં કીધું કે હું લખતી છું પણ એમ હજી બહાર નથી પાડ્યું. તો અમુક છે જે કોવિડ વખતે જ્યારે બધા જ કંઈક ને કંઈક ઘરે બેસીને કરતા હતા, ત્યારે અમુક શોર્ટ ફિલ્મ્સ મેં પણ લખી છે, મેં પણ એને બનાવીને અપલોડ કરી છે. તો શોર્ટ ફિલ્મ્સ કહી લો કે એક મોનોલોગ પણ મેં બહાર પાડેલો. તો એવી રીતે અમુક વસ્તુઓ કોવિડ વખતે લખાણ ચાલુ હતું. હમણાં પાછું આપણે નાટકમાં ને બધામાં આપણી લાઈફમાં બિઝી થઈ જઈએ પરફોર્મ કરવામાં, ત્યારે પછી લખવા તરફ ઓછું ધ્યાન જાય, પણ એ છે ક્યાંક ને ક્યાંક, એટલે આવશે તો ખરું ફ્યુચર. અત્યારના પ્રેક્ષકો માટે તમે શું માનો છો? એટલે શું? હા, પ્રેક્ષકો માટે, પ્રેક્ષકો અત્યારનો જે ઓડિયન્સ છે એ કઈ ટાઈપના નાટકો વધુ માગે છે એવું તમારા મતે તમારું શું કહેવું છે? અત્યારે જે પ્રેક્ષક વર્ગ છે ને એમાં મોસ્ટ ઓફ ધેમ જે છે એ 40-45 પ્લસ છે, હું એવું માનું છું. હોય છે 30 પ્લસ 35 પ્લસ યંગસ્ટર્સ પણ હોય છે, પણ કમ્પેરિઝનમાં થોડાક ઓછા હોય છે. અને એવું માનવામાં આવે છે કે લોકોને કોમેડી નાટક જ ગમે છે ને વોટ્સએપ જોક્સ કહી લો કે એકદમ જે એક લાઇટ હાર્ટેડ કોમેડી હોય એવા નાટકો પ્રેક્ષકો વધારે પસંદ કરતા હોય છે, કારણ કે ઘરે કામ પર બધે અલગ જાતનું ટેન્શન હોય તો નાટકમાં આવીને હળવા થવા માંગે છે. પણ હું એવું માનું છું કે એવું દરેક પ્રેક્ષક એવો નથી, કારણ કે અમે અત્યારે જે નાટક કરી રહ્યા છીએ એ પણ એક જુદો જ કન્સેપ્ટ છે, જેમ મેં તમને પહેલાં વાત કરી એમ. તો એ કેવી રીતે એઆઈ અને હ્યુમેનિટીનું રિલેશન એ જોઈ રહ્યું છે. તો અમને એવું લાગેલું કે આ વસ્તુ લોકો સુધી પહોંચશે કે કેમ, કે પ્રેક્ષકો કેવી રીતે લેશે આ વસ્તુને, એ લોકોને જોવાનું ગમશે નહીં ગમે. પણ એ વસ્તુ એવી નથી. અમારા પ્લેમાં અત્યારે લોકો જોવા આવે છે. કદાચ પહેલા શોમાં જો બધા 40 પ્લસ લોકો જોવા આવ્યા હોય, 45 પ્લસ જોવા આવ્યા હોય, એ લોકો બીજી વાર પણ અમારું નાટક જોવા આવે છે કે નાટક એટલું સરસ છે અને બાળકોને દેખાડવા જેવું છે. પછી અમારી પાસે 4-5 વર્ષના બાળકો પણ અમારી ઓડિયન્સમાં હોય છે, જે આવીને અમારા નાટકમાં રોબો છે તો એના કામથી ખૂબ જ ઇમ્પ્રેસ થાય છે, એને મળવા આવે છે. એટલે અમારું અત્યારે જે નાટક બન્યું છે એવું છે કે નાનાથી નાના લઈને મોટામાં મોટા સુધી દરેક માણસને ગમી જાય એવું નાટક છે. અને ખાલી અમારું જ નાટક નહીં, પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા નાટક છે જે કોમેડી નહીં પણ બીજા જોનર્સમાં બને છે, જેમ હોરરમાં બનતા હોય છે કે પછી થ્રિલરમાં બનતા હોય છે, મર્ડર મિસ્ટ્રી કહી લો, સાયકોલોજીકલ થ્રિલર્સ કહી લો. તો મને એવું લાગે છે કે ગુજરાતી નાટક પણ હવે ઘણું બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે બધા. પણ અને એ લોકોનો પ્રેક્ષક વર્ગ પણ છે જે એવા નાટકો જોવું પસંદ કરે છે. પણ એ જ વસ્તુ છે કે જે ગુજરાતી પ્રેક્ષક વર્ગ છે જે લોકો ફક્ત કોમેડી જોવે છે, જો એ લોકો પણ આવા નાટકને ચાન્સ આપે, અને યંગસ્ટર્સ ખાસ કરીને, મને ખબર છે કે ઓટીટી પ્લેટફોર્મ પર આજકાલ બધી જ વેબ સિરીઝ ને બધું હોય છે, એટલે યંગસ્ટર્સને ક્યાંય જવું ગમતું નથી. પણ જો નાટક જોવે એ લોકો તો એમાં પણ એ લોકોને રસ પડશે, એ ગેરંટી મારી છે. અને ધીરે ધીરે તમે જોતા જાઓ ને તો રસ પડતો જાય. એમને તમે મનમાં વિચારીને ચાલો કે ઠીક છે ફોન પર ને ટીવી પર તો બધું દેખાય છે તો શું કામ, પણ લાઈવ પરફોર્મન્સ જે હોય ને, જે લાઈવ ફોર્મ ઓફ આર્ટ છે થિયેટર, એ જોવાની મજા અલગ જ હોય છે. એટલે તમને જ્યાં પણ ચાન્સ મળે, તમને જેવા પણ નાટકો ગમતા હોય એવા નાટકો જોવા જાઓ. જરૂરી નથી ગુજરાતી જ, કોઈ પણ જાતના નાટક જોવા જઈ શકો. પણ હા, અમદાવાદમાં છે આપણે એટલે અહીંયા તો ગુજરાતી નાટકો અઢળક થતા છે, તો અહીંયા તમારે જોવા જવા જોઈએ. અને
કોમેડી કરતાં બીજા ઘણા બધા, એટલે સૌમ્ય જોશી, સૌમ્ય સર જે છે, સૌમ્ય સર જ કેટલા અલગ અલગ કન્સેપ્ટ લાવતા હોય છે એમના નાટકોમાં. તો અને એમના બી શોઝ અહીંયા અમદાવાદમાં ઘણા થતા હોય છે. એટલે પ્રેક્ષક વર્ગ તો સરસ જ છે આપણી પાસે. આપણે ફક્ત એમને થોડુંક પુશ આપવાની જરૂર છે કે બીજા નાટકો પણ જુઓ અને યંગસ્ટર્સને પણ ઇન્વોલ્વ કરો એવી રીતે. ગુજરાતી ફિલ્મ વિશે શું ગુજરાતી જોવો જો ખરા તમે? હા, એટલે એક સમય કદાચ એવો હશે જ્યારે હું નાની હોઈશ ત્યારે મેં ગુજરાતી ફિલ્મો નથી જોઈ, પણ એનું કારણ એ પણ છે કે અત્યારે જે લેવલ ઉપર ગુજરાતી ફિલ્મો પહોંચી છે, કદાચ એ ત્યારે હું જ્યારે નાની હતી ત્યારે એ લેવલ પર એ ગુજરાતી ફિલ્મો હતી પણ નહીં. એ બહુ જ રિજનલ લેવલ પર ચાલતી હશે, તો એ મુંબઈ સુધી પહોંચતી નહીં હોય, અથવા પહોંચતી હશે તો મારા જેવા યંગસ્ટર્સ સુધી એ વસ્તુ નહીં પહોંચતી હોય કે અચ્છા ચલો આપણે ગુજરાતી ફિલ્મો જોવા જઈએ. જ્યારે આજની તારીખમાં જેમ તમે અર્બન ગુજરાતી ફિલ્મો એક નામ અપાઈ ગયું છે જે કોઈ, પણ આજની તારીખમાં ગુજરાતી ફિલ્મોનું લેવલ એટલું વધી ગયું છે કે યંગસ્ટર્સ સામેથી જાય છે ગુજરાતી ફિલ્મો જોવા. મેં પોતે જોયું છે કે ઘણીવાર એવી અમુક કોઈ મૂવી હોય કે હું કદાચ જોવા ન જઈ શકતી હોઉં, પણ મારા ફ્રેન્ડ્સ મને કહેશે કે અરે અમે આ મૂવી જોયા આવ્યા, અરે અમે પેલી મૂવી જોયા આવ્યા. એટલે આ વસ્તુ તો એવી છે કે ગુજરાતી મૂવી માટે હવે કોઈની સામેથી કેવું નથી પડતું કે ચાલો ચાલો જોવા જાઓ. લોકો સામેથી જ જાય છે. એટલી સરસ મૂવીઝ બનાવી રહ્યા છે આજના જમાનામાં. એટલે હેટ્સ ઓફ ટુ ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રી કે અને બિગ કોંગ્રેચ્યુલેશન્સ કે આટલી સરસ મૂવીઝ બની રહી છે, આટલા સરસ અલગ અલગ કન્સેપ્ટ્સ લાવી રહ્યા છે. અને એવું નથી કે હવે અર્બન ગુજરાતી એટલે સાવ ખાલી શહેરની જ વાતો એ લોકો કરી રહ્યા છે. એ લોકો ગામડાના કન્સેપ્ટ પણ લાવે છે, એ લોકો શહેરના કન્સેપ્ટ પણ લાવે છે. દરેકે દરેક વસ્તુ દરેક ક્ષેત્ર એ લોકો કવર કરતા હોય છે. એટલે ગુજરાતી ફિલ્મો બહુ જ સરસ બની રહી છે. અને જ્યારે આવી ગુજરાતી ફિલ્મો બનતી હોય તો એક તો જોવા પણ જવી ગમે અને એમાં કામ કરવાની પણ ઈચ્છા થાય આપણે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.